વેરાવળ બંદરે દરિયાઈ રક્ષણ માટે મૂકવામાં આવેલા ટેડાપોડ તૂટી જતા 15 ઓગસ્ટે શરૂ થયેલી ફિશિંગ સિઝન બાદ પરત ફરી રહેલી અંદાજે 5000 જેટલી બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે। દરિયા કિનારે નીચેના ભાગે બોટો અથડાવાના કારણે ખારવા સમાજ અને બોટ માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। આ ગંભીર મુદ્દે ગીર સોમનાથના ધારાસભ્યે ગાંધીનગર ખાતે મંત્રી જીતુ વાઘાણીને રૂબરૂ મળીને કડક રજૂઆત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે કામગીરી કરનાર એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। તેમણે ગુણવત્તા વગરનું કામ કરનારી એજન્સીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને આર્થિક ફટકો ભોગવી રહેલા બોટ માલિકોને તાત્કાલિક સરકારી સહાય ચૂકવવાની માંગ કરી છે। આવ્યા છે એ પણ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, જેનાથી ડ્રેઝીનું કામ ન થવાને અને સાફ કરવાના કારણે પણ આજે બોટોને નુકસાન થયું છે। આ બોટોમાં જે નુકસાન થયું છે એના ફોટો સહિત પણ હું આપને બતાડી શકું છું કે આ બધા બોટોને નુકસાન થયું છે। ત્યાંના માછીમાર ચંદ્રકાંતભાઈ માલમે દ્વારા મને લેખિતમાં રજૂઆત અને ફોટોગ્રાફ પણ મૂકી છે। તેથી તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી કરવામાં આવે અને માછીમારોને વળતર નુકસાન જે બોટોનું થયું છે કરવામાં આવે। અંદાજે 5000 બોટો ગઈ છે, જે બોટો છે લગભગ બોટોને નુકસાન થયું છે।